એવન સો આજે આપણે સીસી એ ગ્રુપના હિસ્ટ્રીના સિલેબસમાં જે એક ટૉપિક છે જૈનિઝમ તેના ઉપર વાત કરવાના છીએ અને લેક્ચરમાં આગળ આપણે કયા ટૉપિક જોશું તેનું લિસ્ટ આ છે. તો બેઝિકલી આપણે આમાં જોશું કે જૈન ધર્મનો ઉદય કઈ રીતે થયો હતો, એમાં ધર્મમાં કયા કયા તીર્થંકરો થઈ ગયા છે 24 તેના વિશે જોશું. એ સિવાય મહાવીર સ્વામી વિશે જોશું, તે જૈનિઝમના મુખ્ય સિદ્ધાંતો કયા છે તેના ઉપર વાત કરશું. તે સિવાય એમના સિદ્ધાંતો કે જૈનિઝમ એક ફિલોસોફીની અંદર એક શ્યાદવાદ કરીને આવે છે તેના વિશે વાત કરશું. તેમની એક ઘણી બધી પરંપરાઓ પૈકીની એક પરંપરા છે સંથારા અને સલેખના, તે પણ ઘણીવાર ન્યૂઝમાં હોય છે, તેના વિશે પણ વાત કરશું. તે સિવાય કેવલ જ્ઞાન શું છે તેવું પણ પૂછાઈ શકે છે. અને આ બધા બેઝિકલી સીસી એ ગ્રુપમાં 30થી 40 વર્ડમાં આન્સર લખી શકીએ તેવા મેં ટૉપિક લીધા છે. આની સિવાય પણ અમુક હશે જે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ થયા હશે એઝ અ ક્વેશ્ચન એન્ડ આન્સર, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અધરવાઇઝ અહીંયા જે ટૉપિક મને આઈએમપી લાગ્યા છે કે આમાંથી જ ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે તેવા છે. આની સિવાય અમુક હશે ટાઇની હિયર એન્ડ ધેર, તે તમે વાંચી શકો છો. અધરવાઇઝ આ 10 ટૉપિક તો મને એવું લાગ્યું કે જેમાંથી પૂછવાના ચાન્સ વધારે છે. તો 7મો છે કે કેવલ જ્ઞાન એટલે શું, તેના ઉપર પૂછાઈ શકે છે. તે સિવાય બધાને ખબર જ હશે કે દિગંબર એન્ડ શ્વેતાંબર બે પંથ હતા, તેના વિશે પૂછાઈ શકે છે ક્વેશ્ચન. તે સિવાય જૈન ધર્મની 2 ધર્મસભાઓ થઈ હતી, તેના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. અથવા તો જૈન ધર્મના પતનના કારણો શું હતા, તે પણ એક ટૉપિક છે નાનો એવો, તેના પણ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે જો વાત કરીએ કે જૈન ધર્મનો ઉદય કઈ રીતે થયો હતો, તો બેઝિકલી ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અરાઉન્ડ જ્યારે જાતિવાદ બહુ વધી ગયો હતો, વૈદિક કર્મકાંડો અને બ્રાહ્મણનું જે ડોમિનન્સી હતી એ ખૂબ વધી ગઈ હતી. એટલે જે એક નીચલો વર્ગ હતો સમાજનો, એક એવો ધર્મની કે એવા સંપ્રદાયની તરફ આગળ વધ્યો હતો જેમ કે જૈનિઝમ અને બૌદ્ધિઝમ, કે જેમાં બેઝિકલી યુદ્ધોનું અહિંસાની વાતો થઈ હતી, બહુ યુદ્ધોની વાત નહોતી થતી. તે સિવાય ખેતીનો બહુ વિકાસ થઈ ગયો હતો, એટલે વૈદિક કર્મકાંડમાં યજ્ઞો દરમિયાન જે પશુ બલિ કરવામાં આવતી હતી તેનો પણ વિરોધ ખૂબ થતો હતો. તે દરમિયાન આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંનેનો વિકાસ થયો હતો. તે જનરલ પોઈન્ટ છે જે આપણે લખી શકીએ, બટ એ તો બહુ મોટો જીપીએસસી ડીવાયએસઓમાં આન્સર લખવાનો ત્યારે પૂછાય. અધરવાઇઝ જો જૈન ધર્મ સ્પેસિફિક જૈન ધર્મનો ઉદયના કારણો પૂછે તો એમાં આપણે લખી શકીએ કે તે જૈન ધર્મના જે મોટાભાગના સાધુ હતા તે બધા લોક ભાષા અર્ધમાગધીમાં જ તે ઉપદેશ આપતા હતા, જેના લીધે લોકલ પબ્લિકને તેમની જોડે કનેક્ટ કરવામાં બહુ ઇઝી રહેતું હતું. અધરવાઇઝ વૈદિક સંસ્કૃતિમાં એવું હતું કે સંસ્કૃતમાં અને બ્રાહ્મણો દ્વારા ઉપદેશ આપવામાં આવતા હતા, જે ઘણી બધી પ્રજાને સંસ્કૃત તે સમયે નહોતી આવડતી, તેના લીધે વૈદિક ધર્મનો પણ વિરોધ થતો હતો. તે સિવાય કલિંગ રાજ્યમાં આપણે આગલા લેક્ચરમાં જેવી રીતે જોયું હતું કે નંદવંશમાં જે મંત્રીઓ હતા તે બધા જૈન જ હતા. તેવી રીતે આગળ જતાં ચંદ્રગુપ્ત મૌર્ય, નંદવંશ પછી ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન આવ્યું, તે પણ જૈન ધર્મને પાળતા હતા. અને પછી ચોલ વંશના શાસકો હતા તે પણ જૈન ધર્મને પ્રમોટ કરતા હતા, એવું ખારવેલના ગુફા લેખમાંથી આપણને ઉલ્લેખ જોવા મળ્યા છે. અને તે સિવાય તે સમયે મથુરા તેમનું મુખ્ય કેન્દ્ર હતું. જનરલી મથુરાની આજુબાજુના વિસ્તારમાં તે સમયે જૈન ધર્મનો ઉદય અને વિકાસ બહુ સારી રીતે થયો હતો. તો બેઝિકલી આ 4-5 પોઈન્ટ છે જે આપણે લખી શકીએ. 30થી 40 વર્ડ માટે તો આટલા પોઈન્ટ બહુ ઇનફ થઈ જશે. એન્ડ પછી હવે જો આગળ આપણે જોઈએ તો જૈન ધર્મમાં તીર્થંકરોનો એક કોન્સેપ્ટ આવે છે. તો બેઝિકલી જૈન ધર્મમાં 24 તીર્થંકર થઈ ગયા છે. એટલે તીર્થંકરો એટલે જનરલી એવા મહાપુરુષો હોય છે જેમણે પોતાના કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે અને તે અન્ય લોકોને મોક્ષનો માર્ગ બતાવે છે. ઇટ્સ લાઈક કે જેમને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, અને નાવ દે આર સ્પ્રેડિંગ અ ગુડ મેસેજ ટુ ધ સોસાયટી એન્ડ સ્પ્રેડિંગ ગુડ થિંગ્સ. તો અને દરેક તીર્થંકરનું એક વિશિષ્ટ પ્રકારનું પ્રતીક હતું ટુ સિમ્બોલાઇઝ ધેમ, અને તે સિમ્બોલથી વ્યક્તિને કોઈ વાત માટે પ્રેરિત કરી શકાય તે પ્રકારનું એક કન્સેપ્ટ હતો. તો એમાં ઘણા બધા તીર્થંકરો થયા છે. તો તે પૈકીના 24 તીર્થંકર હતા. તો એમાંથી અમુક એમપી છે તે મેં અહીંયા લખ્યા છે. તો બેઝિકલી પૂછાશે તો બહુ ઓછો આપણને શબ્દો મળવાના છે એમના વિશે લખવા માટે. તો સ્પેસિફિક પૂછાય તો પણ છે. અધરવાઇઝ જે આ 5 આઈએમપી તીર્થંકર મને લાગ્યા તે અહીંયા લિસ્ટમાં લખેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ઋષભદેવ, પછી અજીતનાથ, મલ્લીનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી. તો ઋષભદેવ હતા તે પ્રથમ તીર્થંકર હતા, જ્યારે અજીતનાથ દ્વિતીય તીર્થંકર હતા, મલ્લીનાથ 19માં, પાર્શ્વનાથ 23માં,
મહાવીર સ્વામી ચોવીસમાં હતા અને દરેકનું એક પ્રતીક હતું. જેમ કે ઋષભદેવનું બળદ હતું જે શક્તિ અને ધીરજનું હતું, તેવી જ રીતે અજીતનાથનું હાથી, મલ્લીનાથનું કળશ, પાર્શ્વનાથનું શાપ, મહાવીર સ્વામીનું સિંહ હતું જે બુદ્ધિ, શક્તિ, સંપૂર્ણતા, શાંતિ, શૌર્ય, વિજય, તેવું બધું એવું કાંઈ નહીં કે વિશિષ્ટ પ્રતીક હતું જે એવું બધું વસ્તુઓ માટે પ્રેરિત કરતું હતું, જેમ કે શાંતિ માટે, નિર્માણ માટે, સંપૂર્ણતા માટે. હવે જો આગળ વાત કરીએ તો એક મહાવીર સ્વામી વિશે લખો તેવું પણ પૂછાઈ શકે છે. તો તેમાં આપણે લખી શકીએ કે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા. તેમનું જન્મ સમયે તેમનું નામ વર્ધમાન હતું. ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. તે સિવાય તેમનો જન્મ કયા સ્થળે થયો હતો તો કુંડલપુર કરીને ગામ છે બિહાર રાજ્યમાં, ત્યાં થયો હતો. 30 વર્ષની ઉંમરે તેમને ગૃહ ત્યાગ કર્યો હતો અને વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને 30 વર્ષ સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી, કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જૈન ધર્મના સિદ્ધાંતોનો એમને પ્રચાર કર્યો હતો. આ સિવાય આપણે એમના મુખ્ય ઉપદેશોની વાત કરીએ ને તો તેમાં પંચ મહાવ્રતોનું પાલન કરવાનું ખૂબ ઇમ્પોર્ટન્સ હતું, જે હતા અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અને આ 5 મહાવ્રતોનું પાલન કરવું જરૂરી હતું. તેની સાથે સાથે જૈન ધર્મના ઉપદેશોમાં એક જીવદયા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, સંપત્તિના ત્યાગ કરવો અને બહુ એકઠી ન કરવી, તે અપરિગ્રહનો કન્સેપ્ટ હતો. અને આ સિવાય મનુષ્યને પોતાના કર્મોમાંથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન સ્પ્રેડ કરતા હતા મહાવીર સ્વામી. અને ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરીમાં મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. તો આ બેઝિકલી અમુક પોઈન્ટ છે જે ક્વેશ્ચન પૂછાય તો આમાંથી અમુક વસ્તુઓ તમે એમની ફિલોસોફી, અસ્થેય, અપરિગ્રહ, સત્ય, બ્રહ્મચર્ય ઉપર લખી શકો. તેમના જન્મ ઉપર, નિર્વાણ પામ્યા હતા તેના ઉપર લખી શકીએ. અને તેના પછીનો ટોપિક છે કે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત કયા છે, એવું ફિલોસોફી કઈ છે એવું પૂછાઈ શકે. તો એમાં ઘણું બધું છે, બટ બેઝિકલી તમે એક એમના ત્રિરત્નનો કન્સેપ્ટ છે, પંચ મહાવ્રતનો આપણે આગળ જોયો આગળની સ્લાઇડમાં, અને એ સિવાય બીજા અન્ય સિદ્ધાંતો છે. આ 3 જે બેઝિકલી છે તેમાંથી કોઈ પણ લખી શકો છો અને સ્પેસિફિક પૂછાય તો એ લખી શકો છો. તો પેલું છે સમ્યક દર્શન, એટલે કે સાચું જ્ઞાન, કે જીવન અને જગતની સાચી સમજણ હોય, દર્શન હોય જેને. અને પછી છે સમ્યક જ્ઞાન, અને પેલું સમ્યક દર્શન, બીજું સમ્યક જ્ઞાન અને ત્રીજું સમ્યક ચરિત્ર. તો આ ત્રણેય છે જે જીવનનું સાચું જ્ઞાન, સાચી જાણકારી, અને તે જાણકારી આવ્યા બાદ જીવનમાં સાચા આચરણ માટે પ્રેરિત કરે છે અને ધર્મના આધારે સિદ્ધાંતોને અને આધારે જીવન જીવવું તેવી વાત કરતા હતા. હવે જો પંચ મહાવ્રતોની વાત કરીએ તો તે આપણને ખબર છે કે અહિંસા છે, સત્ય છે, અસ્થેય છે, બ્રહ્મચર્ય છે અને અપરિગ્રહ છે, કે કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું, શારીરિક નહીં ખાલી માનસિક રીતે પણ કોઈને નુકસાન ન પહોંચાડવું. તે સિવાય હંમેશા સત્ય બોલવું, ઇન્દ્રિય નિગ્રહ પાળવો, એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું, ચોરી ન કરવી કે સંપત્તિનો ત્યાગ કરવો. આ સિવાય વાત કરીએ આપણે તો જીવદયા એક બહુ ફેમસ એમના ધર્મનો પાર્ટ છે કે દરેક જીવો પ્રત્યે કરુણા અને દયાળુ વર્તન કરવું. આ સિવાય જો આપણે વાત કરીએ તો એક કર્મવાદનો પણ સિદ્ધાંત હતો કે વ્યક્તિને કર્મો તેના ભવિષ્યને નક્કી કરે છે. એ સિવાય અનેકાંતવાદ હતો જે સત્યની બહુપક્ષી હતા. એક તમે ઓલો ફોટો જોયો છે કે હાથી હોય છે, કોઈક એની સૂંઢ પકડી હોય, કોઈક એના પગ પકડ્યા હોય. તો એ જૈન ધર્મની આ અનેકાંત ફિલોસોફીને બતાવે છે અને દરેક વસ્તુ વિશેના અલગ અલગ દૃષ્ટિકોણ હોઈ શકે છે તેવું દેખાડે છે. અને એક બીજો હતો નિર્જીવવાદ, કે દરેક નિર્જીવ વસ્તુઓમાં પણ જીવન હોય છે, તો તેવું જૈન ધર્મમાં માનવામાં આવે છે. અને એટલે જ એ લોકો જીવદયા પ્રત્યે અને કરુણા અને દયાળુ વર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે જો આગળ આપણે વાત કરીએ તો સ્યાદવાદ વિશે શું છે તેના વિશે લખો એવું પણ પૂછાઈ શકે છે. તો સ્યાદવાદ એ કે જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જેનો અર્થ થાય છે કદાચ અથવા હોઈ શકે. મીન્સ કે કોઈ વસ્તુની પોસિબિલિટી છે અને દરેક વસ્તુને આપણે અલગ દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. ઓલું હાથીનું જેવી રીતે એક્ઝામ્પલ મેં આપ્યું તેવી રીતે, કે કોઈ વ્યક્તિ હાથીના પગ પકડે છે તો તેને એવું લાગે કે હાથી બહુ જાડો છે, થાંભલા જેવો છે, પણ જો એની સૂંઢ પકડે તો એને પાતળો લાગે, પૂંછડી પકડે તો સાવ પાતળો લાગે, એના કાન પકડે તો સુપડા જેવું લાગે. તેવી રીતે છે. હવે જો આપણે કહીએ કે સંપૂર્ણ મનુષ્યને માટે જ્ઞાન મેળવવું શક્ય નથી, એટલે જેને પગ પકડ્યા છે એને સૂંઢ વિશે આઈડિયા નહીં હોય, સૂંઢ છે જેના હાથમાં એને કાન વિશે આઈડિયા નહીં હોય. તો સ્યાદવાદના મુખ્ય પાસાઓ જે હતા કે દરેક સત્ય છે, એટલે કોઈ એક વસ્તુ છે એનું નોલેજ આપણે આપણા દૃષ્ટિકોણ પ્રમાણે આપીએ છીએ અને દરેક વસ્તુના અલગ અલગ દૃષ્ટિકોણ હોઈ શકે છે. અને ચરમતાથી દૂર રહેવું, મીન્સ કે એક્સ્ટ્રીમિઝમથી દૂર રહેવું. કોઈ પણ વસ્તુને લઈને એક્સ્ટ્રીમ થોટ્સ
હોય કે આ જ સત્ય કે આ ખોટું જ, તેનાથી દૂર રહેવું, તેવું જૈનિઝમમાં સિયાદવાદના કન્સેપ્ટની અંદર કે એ ફિલોસોફીમાં કહેવામાં આવ્યું હતું. એટલે સરળ શબ્દોમાં જો વાત કરીએ ને તો દુનિયાને સમજવા માટે સંતુલિત અને સૂક્ષ્મ અભિગમને પ્રોત્સાહિત કરતું હતું અને માનવ જ્ઞાનની મર્યાદાઓને સ્વીકારીને વાસ્તવિક જટિલતાને સમજવાનો પ્રયત્ન કરતું હતું. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય લે છે તેના માટે અલગ અભિગમો હોઈ શકે છે, તે નિર્ણય લેવા માટે કે નિર્ણય નહીં લેવા માટે. તે પ્રકારની આખી જે વાત હતી તેને સિયાદવાદ કહેવામાં આવતું હતું. તો આ પ્રકારે આપણે કંઈક લખી શકીએ કે એક સંતુલિત અને સૂક્ષ્મ અભિગમ જેની વાત કરવામાં આવી છે કે દરેક વસ્તુના અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ શકાય, તેને સિયાદવાદ કહેવામાં આવે છે. હવે જો આગળ વાત કરીએ તો સંથારા અને સલેખના પરંપરા શું છે, આ ઘણીવાર ન્યૂઝમાં પણ રહેતી હોય છે. તો એના વિશે વાત કરીએ તો એ એક જ પ્રક્રિયા છે જનરલી, એના બે અલગ અલગ નામ છે. અને સંથારા છે એ જનરલી શ્વેતાંબર જૈનોમાં વધુ પ્રચલિત છે અને ફોલો કરવામાં આવે છે, અને સલેખના છે તે દિગંબર જૈનોમાં વધુ પ્રચલિત છે અને ફોલો કરવામાં આવે છે. તે બંનેમાં સ્વૈચ્છિક ઉપવાસ દ્વારા શરીરનો ત્યાગ કરવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યએ પણ આ જ રીતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા હતા. આ સિવાય જો આપણે આગળ વાત કરીએ ને તો તેમાં ધીમે ધીમે ખાવા પીવાનું ઓછું કરી નાખે અને શરીરનો ત્યાગ કરવામાં આવે છે. જૈન ધર્મમાં આને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આત્મશુદ્ધિ તેમજ મોક્ષનો એક માર્ગ માનવામાં આવે છે. હવે જો આપણે આગળ વાત કરીએ ને તો હવે છે કેવલ જ્ઞાન, કે કેવલ જ્ઞાન એટલે શું, કે જૈન ધર્મમાં કેવલ જ્ઞાન એટલે શું તેના વિશે લખો એવું પૂછાઈ શકે છે. તો કેવલ જ્ઞાન એટલે કે જૈન ધર્મમાં જેને સર્વોચ્ચ જ્ઞાન કહેવામાં આવ્યું છે, કે જેને આત્માને જ્યારે સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તેને કેવલ જ્ઞાન કહેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માએ પોતાના કર્મો સંપૂર્ણપણે દૂર કરવા પડે છે. કર્મોના બંધનમાં રહીને તમે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકો નહીં, અને જ્યારે કર્મોનો નાશ થઈ જાય ત્યારે જ તમે આત્માને કેવલ જ્ઞાન મળે છે. આવી રીતે આત્માને કેવલ જ્ઞાન, દરેક આત્મામાં કેવળ જ્ઞાનની ક્ષમતા હોય છે તેવું જૈનિઝમમાં માનવામાં આવે છે. અને અહીંયાથી આપણે એક કન્સેપ્ટ પણ જોઈ શકીએ કે જૈન ધર્મમાં જે ડિસ્ક્રિમિનેશન નહોતું, કોઈ પણ વર્ણ પ્રત્યે, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સિસ્ટમ આખી લોકોએ બ્રેક કરી નાખી હતી, તે આપણને અહીંયાથી જોવા મળે છે કે દરેક આત્મા કેવળ જ્ઞાન માટે ક્ષમતા હોય છે. એવું જરૂરી નથી કે કોઈ નીચા વર્ણના વ્યક્તિને આત્મજ્ઞાન કે કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય, પરંતુ તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કર્મોને કારણે છુપાયેલી હોય છે જે ક્ષમતા હોય છે તે કર્મોને દૂર કરતાં એક ક્ષમતા ઓટોમેટિક પ્રગટ થાય છે. મીન્સ કે કર્મોના બંધનમાંથી છૂટી જવું, મોહમાયામાંથી છૂટીને આપણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જે વ્યક્તિ કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તેને કેવલિન કહેવાય છે. એટલે તમામ તીર્થંકરો, કેમ કે બધા તીર્થંકરોએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એટલે બધા તીર્થંકરો કેવલિન કહેવાતા હતા. પરંતુ દરેક કેવલિને તીર્થંકર હોતા નથી, કેમ કે કોઈ સામાન્ય મનુષ્ય પણ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે તીર્થંકર કહી શકાય નહીં, કેમ કે તીર્થંકર ઓલરેડી 24 હતા જે થઈ ગયા છે. હવે જો આપણે આગળ વાત કરીએ તો બે પંથ પડ્યા હતા. ફર્સ્ટ ધર્મસભા થઈ હતી જૈન ધર્મમાં ત્યારે, તો એક હતા દિગંબર અને એક હતા શ્વેતાંબર. તો તેમના વિશે પૂછાઈ શકે છે કે 30-40 શબ્દોમાં લખો. તો એ જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે. અને જો આપણે શ્વેતાંબર વિશે વાત કરીએ તો શ્વેતાંબરનો અર્થ થાય છે શ્વેત એટલે સફેદ, એટલે સફેદ વસ્ત્રધારી. અને આ સંપ્રદાયમાં સાધુ સાધ્વીઓ સફેદ વસ્ત્રો પહેરે છે. આપણે આપણી આજુબાજુ ઘણીવાર જોયા જ હશે સાધુઓને. અને એ સિવાય આપણે વાત કરીએ તો તેમાં સ્ત્રીઓને પણ મોક્ષ પ્રાપ્તિ માટે સક્ષમ માનવામાં આવે છે શ્વેતાંબર સંપ્રદાયમાં, પંથમાં. હવે જો દિગંબરની વાત કરીએ તો તેઓ વસ્ત્ર ધારણ કરતા નથી અને આ સંપ્રદાયમાં સાધુઓ નગ્ન રહે છે, અને આમાં સ્ત્રીઓને મોક્ષ પ્રાપ્તિ માટે અસમર્થ માનવામાં આવે છે. આ બે ત્રણ પોઈન્ટ બહુ થઈ જશે, કેમ કે 30-40 વર્ડ્સમાં આપણે આન્સર લખવાનો છે, તો 2 થી 3 પોઈન્ટ્સ લખશું ત્યાં તો આપણે ફૂલફિલ થઈ જશે. એટલે એક્સ્ટ્રા પોઈન્ટ એડ કર્યા નથી. બાકી પીડીએફમાં એક્સ્ટ્રા સ્પેસ હશે, જો તમને એવું લાગે તો તમે એમાં લખી શકશો. અને જો હવે આગળ વાત કરીએ તો એમાં જૈન ધર્મની આપણે જેમ વાત કરી એમ ધર્મસભાઓ થઈ હતી. તો બે ધર્મસભા થઈ હતી. પ્રથમ જૈન ધર્મસભા જે હતી એ પાટલીપુત્રમાં થઈ હતી અને ઈસવીસન પૂર્વે 298માં થઈ હતી. જેનો અધ્યક્ષ હતા એ સ્થૂલભદ્ર હતા. અને તેનો ઉદ્દેશ્ય હતો જૈન ધર્મને બે પંથમાં વિભાજિત કરવાનો. અને એ ધર્મસભાના અંતમાં જૈન ધર્મના બે પાર્ટ પડી ગયા હતા. એક દિગંબર જૈન સંપ્રદાય કે પંથ હતો અને એક બીજો હતો એ શ્વેતાંબર પંથ હતો. અને બીજી ધર્મસભા હતી એ વલ્લભીમાં યોજાઈ હતી અને તે ઈસવીસન 512માં યોજાઈ હતી. એટલે બંને ધર્મસભા વચ્ચે ઓલમોસ્ટ 800 વર્ષનો સમય લાગી ગયો હતો. અને આ સિવાય જો આપણે વાત કરીએ તો તેનો અધ્યક્ષ હતા દેવર્ધિ ક્ષમાશ્રમણ. અને તેનો ઉદ્દેશ્ય એવો હતો કે વિચારો
પ્રથમ સંઘ પછી થયેલા વિચારો અને અર્થઘટનના વિશ્લેષણોના સુધારા માટે, એટલે જૈન ધર્મમાં જે સાહિત્ય હતું, જે ધર્મ વિશેની બાબતો હતી, જે બુક્સ લખાણી હતી, લિટરેચર જે લખાણ હતું, જે થયેલા સાધુઓ દ્વારા ઉપદેશ આપ્યા હતા, તે બધાનું વિશ્લેષણ કરી અને સુધારાઓ કરવા માટે, અને તે બધાને 12 અંગો અને ઉપાંગોમાં અંતિમ સંકલન કરવા માટે, જેનાથી જૈન ધર્મને વધુ આગળ ને આગળ પ્રસરાવી શકાય. અને આ બંને સંઘોએ જૈન ધર્મના સિદ્ધાંતો અને ગ્રંથોને સુરક્ષિત રાખવા, જેમ મેં વાત કરી એમ લિટરેચરને એક જગ્યાએ કન્સોલિડેટ કર્યું હતું, એને સુરક્ષિત રાખવા અને વ્યવસ્થિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એટલે અલગ અલગ જે બધી જૈન સાધુ અલગ અલગ વિસ્તારમાં જે ઉપદેશો આપતા હતા, તે બધાને એક રીતે કન્સોલિડેટ કરવામાં આવ્યા હતા, અને તેના દ્વારા ગ્રંથોનું નિર્માણ કરીને તેમને સુરક્ષિત રાખવા માટે અને વ્યવસ્થિત કરવા માટે આ જૈન ધર્મની મહાસભાએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે જો આગળ વાત કરીએ તો જૈન ધર્મનું ધીરે ધીરે પછી પતન થયું. બૌદ્ધિઝમ સાઉથ ઇસ્ટ એશિયામાં ફેલાણો. જૈન ધર્મ એટલો બધો ફેલાણો નહીં, અને ભારતના અમુક વિસ્તાર પૂરતો જ સીમિત રહ્યો હતો. તેમાં કયા કારણોએ મોટો ભાગ ભજવ્યો હતો તેની વાત કરીએ તો એક સમયે તો જૈન ધર્મ ભારતમાં ખૂબ પ્રચલિત હતો, પરંતુ સમય જતાં તેનો પ્રભાવ ઘટતો ગયો હતો, અને તેમાં ઘણા બધા કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. તો પહેલું કારણ હતું કે રાજકીય આશ્રયનો અભાવ. તે સમયમાં રાજકીય આશ્રય વિના કોઈ પણ ધર્મનું સમાજમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હતું, કેમ કે રાજા જો કોઈ રિલિજનની અગેન્સ્ટ હોય તો તેના સાધુઓને એટલી છૂટથી ફરવા ન દે, પબ્લિકને એટલું બધું રિલિજિયસ કોઈ ફેસ્ટિવલ્સ કરવા ન દે. તો રાજકીય આશ્રયના અભાવના કારણે જૈન ધર્મ છે એ ધીરે ધીરે પતન તરફ ગયો, કે તેનો પ્રભાવ ઘટતો ગયો એવું કહી શકાય. અને જો આપણે આગળ વાત કરીએ તો શરૂઆતમાં અમુક રાજા હતા. નંદવંશ હતો, ચંદ્રગુપ્ત મૌર્ય હતા, ચોલ વંશના અમુક શાસક હતો, જેને જૈન ધર્મને બહુ જ પ્રસરવામાં હેલ્પફુલ થયા હતા. પણ આગળ જતાં તે રાજાઓ હતા ને, તેમના આગળના જનરેશનના જે રાજાઓ આવ્યા, તેમને પૂરતા પ્રયત્નો ન કર્યા અને પ્રસાર માટે પૂરતા પ્રયત્નો ન કર્યા, જેથી જૈન ધર્મ ડિક્લાઇન ઉપર આવતો ગયો. હવે બીજી એક વાત કરીએ તો જૈન ધર્મને બહુ કઠોર હતો, કે એમાં કોઈ પણ નિયમો કે આચરણો હતા એ ખૂબ કડક હતા, જે આપણે જોઈ શકીએ કે ઉપવાસ કરવા પડતા હતા, તપ હતું, ખૂબ જ કઠોર હતું, અને એ સિવાય અન્ય કઠોર આચરણના લીધે સામાન્ય લોકો માટે અનુસરવા એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતા, અને એ બહુ કઠિન માલુમ થતા હતા, જેથી સામાન્ય પ્રજાએ જૈન ધર્મથી દૂર રહેવાનું પસંદ કર્યું. એ સિવાય આપણે વાત કરીએ કે જૈન ધર્મમાં વિભાગ પડી ગયા હતા, જેમ આપણે જોયું કે દિગંબર અને શ્વેતાંબર પંથમાં વિભાજિત થઈ ગયો હતો, જેના લીધે ધર્મનો પ્રભાવ નબળો પડ્યો હતો. એને માનવાવાળા વર્ગમાં 2 વિભાગ પડી ગયા હતા, ફાટા પડી ગયા હતા. આ સિવાય આપણે આગળ વાત કરીએ તો અન્ય ધર્મોનો પણ તે સમયે ઉદય થતો હતો. જે રાજાઓ આવતા હતા તે બીજા કોઈ ધર્મને સપોર્ટ કરતા હતા, જેમ કે હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય હતા, રામાનુજ જેવા ફિલસૂફોનો ઉદય, અને તેમના દ્વારા હિન્દુ ધર્મના નવા સ્વરૂપોની રચનાથી જૈન ધર્મની સ્થિતિ નબળી પડી હતી. આ સિવાય મુસ્લિમ ઇન્વેડર્સ આવ્યા હતા, ગ્રીક ઇન્વેડર્સ આવ્યા હતા, જેના લીધે બીજા ધર્મોનો પણ ફેલાવો થયો હતો, અને જૈન ધર્મનું આપણે એમ કહીએ કે પતન થયું હતું, કે એટલી બધી સ્થિતિ હતી જે મજબૂત હતી ભારતમાં એક સમયે, તે નબળી પડી હતી. અને આગળ જતાં સામાજિક અને આર્થિક પરિવર્તનના કારણે પણ સમાજમાં જે પરિવર્તનો આવ્યા હતા, તેના લીધે પણ જૈન ધર્મ છે એના પ્રભાવમાં ઘટાડો આવ્યો હતો. તો બેઝિકલી આ 10 પોઈન્ટ હતા જે મને એવું લાગ્યું હતું કે આઈએમપી છે, તો તમે આની નાની એવી નોટ્સે બનાવી શકો છો, અને એના સિવાય એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ મેં ટેલિગ્રામ લિંક જે હશે ચેનલમાં નીચે કમેન્ટ સેક્શનમાં, તેમાંથી જોઈ શકો છો. અને ધેટ્સ ફોર all for this lecture. Thank you so much.